પણ મહાદેવ તપસ્યામાં એટલા બધા લીન હતા કે ઓલું ભૂલી જ ગયા. મગજમાંથી વાત જ નીકળી ગઈ કે મેં જ વરદાન આપ્યું હતું. એટલે તો એ ભોળા કહેવાય છે, ભૂલી જાય છે એટલે તો. અને જે વ્યક્તિ ભૂલી જાય ને સાહેબ, એ વ્યક્તિ આ જગતમાં મહાન છે. મહાદેવ કને આ સીધું જ સમજવાનું કે જે ભૂલી ગયો, કદાચ મોટો ભાઈ બે શબ્દ કહી ગયો, કોઈ બે કવેણા કોઈ બીજું કહી ગયું, બસ આ કાને સાંભળીને આ કાને કાઢ નાખો ને ભૂલી જાઓ એટલે મહાન થાય છે. પણ મહાદેવ તપસ્યામાં એટલા બધા લીન હતા કે ઓલું ભૂલી જ ગયા. મગજમાંથી વાત જ નીકળી ગઈ કે મેં જ વરદાન આપ્યું હતું. એટલે તો એ ભોળા કહેવાય છે, ભૂલી જાય છે એટલે તો. અને જે વ્યક્તિ ભૂલી જાય ને સાહેબ, એ વ્યક્તિ આ જગતમાં મહાન છે. મહાદેવ કને આ સીધું જ સમજવાનું કે જે ભૂલી ગયો, કદાચ મોટો ભાઈ બે શબ્દ કહી ગયો, કોઈ બે કવેણા કોઈ બીજું કહી ગયું, બસ આ કાને સાંભળીને આ કાને કાઢ નાખો ને ભૂલી જાઓ એટલે મહાન થાય છે.